રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સ્ક્રેચ કાર્ડના નામે ચાલતા ચીટિંગ રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી। ઇકો કારમાં આવતી ગેંગ દ્વારા ખેડૂતોને ટાર્ગેટ કરી આ ચીટિંગ કરવામાં આવતી હતી અને ખેડૂતોએ લોભામણી સ્કીમમાં ફસાઈને પોતાની રકમ પણ ગુમાવી હતી। પોલીસે કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં રમેશ ચાવડિયા, રૂપાભાઈ ચાવડિયા, હિતેશ ચાવડિયા, હિન્દુભાઈ વરુ, ગોવિંદ ચાવડિયાનો સમાવેશ થાય છે। આરોપીઓ ખાસ કરીને મોટી ઉંમરના અને અભણ ખેડૂતોને નિશાન બનાવતા એક ખેડૂત પાસેથી 15 થી 20 હજાર રૂપિયા વસૂલવામાં આવતા અને બદલામાં માત્ર 1500 રૂપિયા સુધીનું ઇનામ આપીને છેતરપિંડી કરતા હતા। આ મામલે ડીસીપી દ્વારા લોકોને આવી લોભામણી સ્કીમથી દૂર રહેવાની પણ અપીલ કરાઈ છે। 3 દિવસમાં 2 ચીટિંગના બનાવ બન્યા હતા। ये चीटिंगना बनावों में हकीकत एवी थी कि एक गैंग इको गाड़ी में सवार थईने आवती हती अने जे ग्राम्य विस्तार में वाड़ी विस्तार में रहता वयोवृद्ध खेडूतो होय छे एमने इनामी कूपन स्क्रेच करावती हती अने एने स्क्रेच कराववाना बदलामां इनामनी चीज वस्तुओं खरीद करवा माटे एने धाकधमकी आपती हती, एनी पासेथी रोकड़ रूपिया पडावती हती। तो द्वारा अलग अलग टीमों बनावी एनी शोधखोळ चालू करेल हती। कुल 5 आरोपियों राजकोट शहर क्राइम ब्रांच द्वारा आ गैंगना पकड़ी